આપણી સાથે છે નૈનાબેન. નૈનાબેન ને પૂછે કે એમને શું તકલીફ હતી અને હવે કેમ છે. નૈનાબેન ક્યાંથી આવ્યા બેન? અમે આવ્યા થી ગોરાણે થી સાહેબ. દ્વારકા. દ્વારકા દેવભૂમિ. દેવભૂમિ દ્વારકા. દેવભૂમિ દ્વારકા. નૈનાબેન શું તકલીફ હતી જરા કહેશો? મને સાહેબ છે ને પગ દુખતો હતો અને ખાલી સળી જતી કમરેથી પગ દુખતો હતો. અચ્છા, પગ આખો પકડાઈ જતો હતો. બરાબર, જમણો પગ દુખતો હતો, કમરેથી લઈને આખો પગ દુખતો હતો. અને તકલીફ થતી બેન, તો તકલીફમાં શું શું થતું? મને તકલીફમાં ખાલી દુખાવો થતો સાહેબ ને પગમાં ખાલી સળી જતી. બરાબર, કેટલું હાલી એકતા હતા બેન? હું હાલી તો 5 મિનિટ જ હાલતી સાહેબ. ઉભા કેટલી વાર રહી એકતા? ઉભા ઘડીક વાર નતું લેવાતું મારાથી. એટલો દુખાવો થતો, ઉભું રહેવામાં તકલીફ થતી, ચાલવામાં તકલીફ થતી બેન. બરાબર, આ તકલીફ એવું તો થતું. અને આ તકલીફ કેટલા ટાઈમથી થતી બેન? એ મને 5 મહિનાથી સાહેબ. 5 મહિના. બરાબર. અને મને મળ્યા એ પેલા કોઈ ડોક્ટરને બતાવેલું ખરી બેન? હા, અમે શું માં બતાવ્યું હતું ભાઈ ઠકરાર. તો શું કહેતા ડોક્ટર? પછી એને મને એમ કીધું કે તાર નસ દબાઈ બેની કે. અચ્છા. પછી એ દવા મહિનો પીધી, પછી મને ના સારું થયું. પછી મને હિતેશભાઈ મળ્યા હતી, મેં એને વાત કરેલી. પછી એ મારા ઘરે આવ્યા, મારા નણદ થાય ને એ નણદોયો થાય. તો બેને કે હું તને કે લઈ જાવી કે ભાવનગર સહન. મેં કે હા ભાઈ હું સહન કરી લે, પગ મટતો હોત હું સહન કરી લે. પછી એને ઓલી તમે આવ્યા તમારે મદદ કરવા હિતેશભાઈ કીધું એટલે. બરોબર નૈનાબેન, આજે આપણે 3 સારવાર આપી તમને. બરાબર, હવે કેમ છે નૈનાબેન? પણ સારું છે સાહેબ. કઈ તકલીફ આવે છે? ના, કઈ નથી આવતું. ઉભો રહેવામાં તકલીફ આવે? ના, કઈ નથી. ચાલવામાં કેટલું ચાલી શકો છો? અત્યારે તો ઘણું ચાલી હંગાવું. હવે ચાલવામાં કઈ પ્રોબ્લેમ નથી? ઉભો રહેવામાં કઈ તકલીફ નથી? પેલા જે તમને પગ ફાટતો, કમરમાં દુખતું એ તકલીફ હાવ મટી ગઈ બેન? હા, કમર તો મને ઓછી સાહેબ, મારો પગ વધારે દુખતો હતો પણ માથે ઊભું મારાથી ઘડીક વાર નતું રહેતું. હવે ઊભા છું. હવે ઉભો રહેવામાં કઈ પ્રોબ્લેમ કઈ નથી થતો. સારું થઈ ગયું. આપણને તકલીફ શું હતી બેન? આપણી ચોથા પાંચમા મણકામાંથી એક નસ દબાતી હતી તમારી. બરાબર, મેં તમને સમજાવ્યું હતું કે ગાદી થોડીક એક બહાર આવી ગઈ ચોથા પાંચમા મણકામાંથી. ચોથા પાંચમા મણકા વચ્ચેની ગાદી થોડીક બહાર નીકળી ગઈ. ગાદી બહાર નીકળીને આપણે પગની નસ દબાઈ ગઈ, જે પગમાં ઉતરે. એટલે આ ગાદી ખસી એટલે પગની નસમાં જે લોહી આવવું જોઈએ એ નહોતો આવતો. બરાબર, એ નસ દબાઈ ગઈ હતી. આપણે આપણી સારવારથી શું કર્યું? આ નસ જે દબાતી હતી, આ ગાદી બહાર નીકળી, ગાદીને આપણે થોડીક સરખી કરી આપણી ટ્રીટમેન્ટથી. બરાબર, આપણી ટેકનિકથી ગાદીને અંદર લીધી, નસ છૂટી પડી. નસ છૂટી પડી એટલે એમાં લોહી ચાલુ થઈ ગયું. લોહી ચાલુ થઈ ગયું એટલે આપણે તકલીફ મટી ગઈ. નૈનાબેન, હવે કેટલું સારું કહી શકો? બહુ સારું છે સાહેબ. 100% સારું. 100% કઈ તકલીફ હવે? કોઈને તમારા નૈનાબેન, કેવી લાગી તમને મારી સારવાર? બહુ સારી લાગી સાહેબ. તમારી જેવી તકલીફ વાળા દર્દી હોય, કમરમાંથી ગાદી ખસી હોય, નસ દબાતી હોય, પંખો ખસ્યો તો વિડીયો ના વખત એમને તમે શું કહો? તમારી સારવાર અમે બહુ કે સાહેબ ને સારવાર સારી છે ને સારા છે સાહેબ. ને જાહો એટલે તમે રેડી થઈને આવશો. રડતા જાહો ને હસતા આવ્યું એટલે હું કહીશ. ને સાહેબ હું ઘરે રડતી ખરી, ખોટું બોલું પૂછું એટલો દુખાવો. આ બધા કે હું તું રડતો તને બધી જગ્યાએ હું લઈ જાઉં, પણ હું કે મને ના બોલાવો તો મને રડવાનું હું કરાવું કે આ બેઠી હોય એટલે મારી છોકરી નાની છે એ બિચારી ફીંગડી કપડી મને ઊભી કરે તો હું ઊભી થતી સાહેબ. ને પછી બાથરૂમ જવામાં એને હું કહું તું બાથરૂમ ઉભી મારો હાથ કપડી. પછી હું બાથરૂમ બેસી પછી મારી દીકરી મને હાથ કપડી સાહેબ. હા, બસ બહુ સારું. બધું સારું થઈ ગયું. બહુ સારું. બરાબર. અને નૈનાબેન, આ વિડીયો યુટ્યુબ ઉપર મૂકી દે. તમારી જેવી તકલીફ વાળા દર્દી જોવે તો તમને ખબર પડે કે એને આવી તકલીફ હતી. હા, તો આ એવા હાટુ જ હું તમને કહું છું કે કીધું રાખજો ને. બસ. બસ. લો બે ઊંડો શ્વાસ છોડો. છોડો બે. ઊંડો શ્વાસ છોડો. 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 બસ. ઢીલું રાખજો બે. બસ. ઢીલું. બસ. 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 થોડા ઉપર. બસ. 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 શ્વાસ લો, નાકેથી શ્વાસ લઈ છોડો. જો શ્વાસ મોટું ન ખોલતા. શ્વાસ છોડો. શ્વાસ છોડો. એકદમ રેડી લાગી.